શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું બધાને મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વટાણા અને બટાકાનું ગ્રેવી વાળું શાક। તો એના માટે મેં અહીંયા એક આદુનો ટુકડો, 1 ઇંચ, એક લીલું મરચું અને ધાણા, બાકીના આપણા બેસિક મસાલા અને થોડુંક આપણે આમાં ચવાણું એડ કરીશું। તો ચાલો બનાવી લઈએ। તો જોઈ શકો છો મેં ચવાણું એડ કરી દીધું છે। બાકીના રનિંગ મસાલા આપણે એડ કરી દઈશું। મરચું પાવડર 2 ચમચી। મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। જો અહીંયા તમારી પાસે ચવાણું ના હોય તો તમે એકદમ પ્લેન ગાંઠિયા આવે એ પણ લઈ શકો છો, અથવા તો પાપડી હોય એ પણ લઈ શકો છો, અથવા તો ચણાનો લોટ હોય તો શેકીને લેવાનો છે। ચણાનો લોટ લો તો તમે જોઈ શકો છો મેં અહીંયા રનિંગ મસાલા એડ કર્યા છે। મરચું, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો અને 2 ચમચી મિશ્રી અને 1 લીંબુનો રસ બધું જ આપણે એડ કરી દીધું છે। હવે આને સારી રીતે આપણે પીસી લઈશું। પીસીને રેડી થઈ ગયું છે, જોઈ શકો છો। તો હવે આને સાઈડમાં મૂકી દઈશું અને બટાકા અને વટાણા જોઈ લઈશું। તો અહીંયા મેં 5 થી 6 મીડિયમ સાઇઝના બટાકા હતા અને વટાણા છે 200 ગ્રામ જેવા। તો પેન મેં મૂકી દીધું છે। હવે આપણે તેલ એડ કરીશું। આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે બાકીની પ્રોસેસ ચાલુ કરીશું। તો આપણે આમાં રાઈ એડ નથી કરવાની, આપણે જીરું એડ કરીશું, થોડીક આપણે હિંગ એડ કરીશું અને આપણે જે બટાકા છે એ એડ કરી દઈશું। આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે ને, સિમ્પલનું સિમ્પલ, અને એવું જ લાગશે કે લગ્ન પ્રસંગમાં ખાતા હોય ને એના કરતાં પણ વધારે ટેસ્ટી। તો એકવાર અવશ્ય અને ચોક્કસ બનાવજો, વધારે મહેનત પણ નથી। તો હવે થોડીક આપણે હળદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને હળદર તેલમાં ભળી જાય અને બધા જ બટાકા ઉપર કોટ થઈ જાય। તો આપણે આને 5 થી 7 મિનિટ માટે ઢાંકી દઈશું, વચ્ચે વચ્ચે ચેક કરીશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, વચ્ચે વચ્ચે ચેક કર્યું હતું તો બટાકા આપણા ચોટી ના જાય એનું ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો થોડુંક આપણું બટેકું કૂક થઈ ગયું છે અહીંયા। તો આપણે અહીંયા વટાણા એડ કરી દઈશું। વટાણા તો એકદમ પોચા હોય છે એટલે ફટાફટ પાકી જ જાય છે। તો સારી રીતે આપણે વટાણા મિક્સ કરી લઈશું। હવે પાછું આપણે આને 5 થી 7 મિનિટ માટે ઢાંકી દઈશું। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું આપણે શાક આપણું। તમે જોઈ શકો છો નથી વટાણા આપણા તૂટ્યા કે નથી બટાકા। તો અહીંયા આપણે મસાલા થોડા એડ કરીશું। આપણે મસાલો પીસ્યો ત્યારે બી એડ કર્યા હતા, પણ થોડા થોડા હતા, અહીંયા આપણે થોડા થોડા એડ કરીશું। મરચું મારું અહીંયા તીખું નથી, મોળું જ છે। તો અહીંયા 1 ચમચી મરચું, મીઠું અને ધાણા જીરું એડ કર્યું છે। ગરમ મસાલો આપણે અહીંયા એડ નથી કરવાનો આ સમયે, કેમ કે આપણે પહેલા બી કર્યો છે। તો આપણો બનાવેલો મસાલો હતો એ આપણે આમાં એડ કરી દેવાનો છે અને એકદમ હળવા હાથે આપણે આ બધું મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો આપણે મિક્સ કરીને રેડી કરી લીધું છે અને થોડું અહીંયા આપણે ગરમ પાણી એડ કર્યું છે, જેથી કરીને આપણા મસાલા, બટાકા અને વટાણા બધું એક સરખું થઈ જાય અને એકબીજામાં એબ્ઝોર્બ થઈ જાય। હજી પાછું આપણે આને 5 મિનિટ ઢાંકી દઈશું, જેથી કરીને એક સરખું થઈ જાય। 5 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ લગ્ન પ્રસંગ કરતા એ ટક્કર મારે એવું શાક બનીને રેડી થઈ ગયું છે। ખાવામાં તો ગજબ લાગે છે, એકવાર ચોક્કસથી બનાવજો। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો તમે જોઈ શકો છો શાક બનીને રેડી થઈ ગયું છે। આપણે ધાણા સ્પ્રિંકલ કરી દઈશું ઉપર। આની સાથે પૂરી હોય તો મજા જ આવી જાય। તો તમે જોઈ શકો છો એની થિકનેસ નથી આપણે ડુંગળી યુઝ કરી, નથી ટામેટા યુઝ કર્યા, તો પણ આપણી ગ્રેવી વાળું શાક બનીને રેડી થઈ ગયું છે। જે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય એમના માટે તો બેસ્ટ છે। એકવાર ચોક્કસ બનાવજો, કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ખુશ થઈ જશે ખાઈને। તો તમે જોઈ શકો છો શાક બનીને આપણું રેડી થઈ ગયું છે। તો કેવો લાગ્યો તમને મારો વિડીયો? મારા સાથે વિડીયો જોવા બન્યા રહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આવા નવા વિડીયો જોવા માટે મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।